ચેપ્ટર 2 ખેલ મહોત્સવ. આ ચેપ્ટરનો અભ્યાસ કરતાં પહેલાં શબ્દાર્થની સમજૂતી થોડીક મેળવીએ. જેમાં વિવેકાનંદસ્ય એટલે કે વિવેકાનંદ, ખેલ મહોત્સવ એટલે કે રમત ગમત અથવા તો ખેલ મહોત્સવ. ચલતી એટલે ચાલે છે. પ્રસન્ના એટલે પ્રસન્ન. શંતિ એટલે છે. સર્વ એટલે બધા અથવા તો સર્વ. પ્રદર્શનમ એટલે પ્રદર્શન. કર્તુમ એટલે કરે છે. ઈચ્છંતી એટલે ઈચ્છે છે. કુત્રચિત એટલે કે ક્યાંક. ધાવન સ્પર્ધા. ધાવન એટલે દોડવાની. સ્પર્ધા એટલે સ્પર્ધા, દોડવાની સ્પર્ધા. પ્રયત્નપૂર્વક એટલે પ્રયત્નપૂર્વક. શીઘ્રતયા એટલે ઝડપથી. કતિપય એટલે કેટલાક. ઊંચે એટલે ઊંચેથી અથવા તો મોટેથી. વદંતી એટલે બોલે. ધાવંતુ એટલે દોડો. ત્વરિત એટલે જલ્દી અથવા તો ઝડપથી. ગોલક્ષેપક સ્પર્ધા. ગોલક્ષેપક એટલે ગોળા ફેંકની. છેપક એટલે ફેંક. ગોલ એટલે ગોળા અને સ્પર્ધા એટલે સ્પર્ધા. ગોળા ફેંકની સ્પર્ધા. ક્રમશઃ એટલે ક્રમશઃ અથવા તો વારા ફરતી અથવા તો એક પછી એક. ક્રીડક એટલે ખેલાડી. લોહ ગોલકમ. લોહ એટલે લોખંડનો. ગોલક એટલે ગોળો, લોખંડનો ગોળો. क्षिपति એટલે ફેંકે છે. કબડ્ડી એટલે કબડ્ડી. દીર્ઘલંઘનમ એટલે કે લાંબી કૂદ. કરોતી એટલે કરે છે. સમયકત્વા એટલે કે સમયસર અથવા તો સારી રીતે. સર્વાહ એટલે બધા અથવા તો બધી અથવા તો સર્વ. પૂર્ણાહ એટલે પૂર્ણ અથવા તો પૂરી. ભવંતી એટલે થાય છે. સમાપન કાર્યક્રમસ્ય. સમાપન એટલે સમાપન અથવા તો સમાપ્તિનો. કાર્યક્રમસ્ય એટલે કાર્યક્રમનો. સમાપન કાર્યક્રમનો અથવા તો સમાપ્તિ કાર્યક્રમનો. પ્રારંભ એટલે આરંભ અથવા તો શરૂઆત. સ્વ સ્નાનાત એટલે સ્વ એટલે પોતાના. સ્નાનાત એટલે સ્નાન પરથી, પોતાના સ્નાન પરથી. ઉત્તિષ્ઠિ એટલે ઉઠે છે અથવા તો ઊભા થાય છે. આગતાના એટલે આવેલાઓના. પ્રતિભાગીના એટલે ભાગ લેનાર અથવા તો સ્પર્ધકો. કૃતે એટલે આવેલા. અભિનંદન એટલે અભિનંદન. એષઃ એટલે આ. અસ્માકમ એટલે આપણો. પ્રથમઃ એટલે પ્રથમ અથવા તો પહેલો. અસ્મિનમ એટલે આપણી. નૂતનઃ એટલે નવા. નિયુક્ત એટલે નિમાયા અથવા તો નિમણૂક. એતત એટલે આ. તસ્ય એટલે તેમના. પ્રયાસસ્ય એટલે પ્રયત્નનું અથવા તો પ્રયાસનું. ફલમ એટલે ફળ. તમપી એટલે તેમને. અધુના એટલે અત્યારે અથવા તો આપણી. વ્યાયામસ્ય એટલે વ્યાયામની. પ્રશિક્ષણાર્થે એટલે કે તાલીમ માટે. તાલીમ માટે એટલે કે જેના વિશે તાલીમ લેવાની હોય તેના માટે. પ્રશિક્ષક એટલે કે તાલીમ આપનાર શિક્ષક અથવા તો પ્રશિક્ષક. સહ એટલે તે. દાસ્યંતી એટલે આપશે. અધારંભ્યમ એટલે કે આજથી શરૂઆત કરીને અથવા તો આજથી શરૂ કરીને. પ્રતિ વર્ષે. પ્રતિ એટલે દર. વર્ષે એટલે વર્ષે, દર વર્ષે. ભવિષ્યંતી એટલે થશે. છાત્રાહ એટલે વિદ્યાર્થીઓ. રાજ્યકક્ષાય એટલે રાજ્યકક્ષાના. રાષ્ટ્રકક્ષાયાહ એટલે કે રાષ્ટ્રકક્ષાના. ભાગમ એટલે ભાગ. ગ્રહ્યંતી એટલે કે લેશે. ઉજ્જવલમ એટલે ઉજ્જવળ. જીવની એટલે જીવનમાં. મહત્વમ એટલે મહત્વ. સર્વાંગી ગુણ વિકાસાર્થે. સર્વાંગી એટલે સર્વાંગી. વિકાસાર્થે એટલે કે વિકાસ માટે. સર્વાંગી વિકાસ માટે. સહાયમ એટલે સહાયતા અથવા તો મદદ. કરોતી એટલે કે કરે છે.